રામ રામ મિત્રો, આજે આપણે આવી ગયા છીએ મંદિરોની નગરી એટલે કે પાલિતાણામાં. પણ મિત્રો, આજે આપણે પાલિતાણાનો કોઈ ઇતિહાસ નથી શોધવાનો કે નથી કોઈ મંદિરોનું સંશોધન કરવા જવાનું. આજે તો આપણે જવાનું છે પાલિતાણાની મારી સૌથી ફેવરિટ નાસ્તાની જગ્યાએ, જેનું નામ છે બોમ્બે સેવપુરી. જ્યારે પણ હું આ કાઠિયાવાડની સફર પૂરી કરીને મારા વતન તરફ પાછો આવું છું, ત્યારે સૌથી પહેલા નાસ્તો કરવા માટે આજે તે તળેટી રોડ ઉપર આવેલી બોમ્બે સેવપુરીનો આનંદ લઉં છું. જુઓ આ પ્લેટમાં તૈયાર થવાની સ્ટાઇલ તો જુઓ. ક્રિસ્પી પૂરીઓ, તેની અંદર મસાલો અને એના પર પડતી આ લસણની તીખી ચટણી, ગળી ચટણી અને લીલી ચટણી. અહીંની સેવપુરી બનતી જોઈને જ ભલભલાના મોઢામાં પાણી આવી જાય છે. આ ચટણીઓનો જે સ્વાદ છે એ જ આ સેવપુરીને આખા પાલિતાણામાં સૌથી અલગ અને સુપર હિટ બનાવે છે. મિત્રો, આ બોમ્બે સેવપુરીની પ્રાઇસ 35 રૂપિયા છે. જે કદાચ તમને આ પાલિતાણામાં જે નાસ્તા હશે એનાથી કદાચ થોડીક તમને વધારે લાગશે, પરંતુ જ્યારે તમને આનો ખાટો મીઠો ચટાકેદાર સ્વાદ જ્યારે તમારી જીભમાં જશે ત્યારે તમે પોતે જ કહેશો કે ભાઈ પૈસા વસૂલ. તો મિત્રો, જો હજી સુધી તમે આ બોમ્બે સેવપુરીની મુલાકાત નથી લીધી તો પાલિતાણામાં તળેટી રોડ ઉપર એકવાર આવીને અહીંની મુલાકાત જરૂર લેજો. અને હા મિત્રો, આ બોમ્બે સેવપુરીનો ચટાકેદાર સ્વાદ કોને કોને ગમ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને તમારા મિત્રો અને પરિવાર સાથે આ વિડીયોને શેર જરૂર કરજો. તો ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.